લક્ષ્મી વિલાસ પેલેસ નજીક આજે અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે। લાલબાગ બ્રિજ ઉતરતા બાજુમાં આવેલા પેલેસના કમ્પાઉન્ડ વિસ્તારમાં ઇલેક્ટ્રિક વાયરમાં શોર્ટ સર્કિટ થતા આગ ભભૂકી ઉઠી હતી। જો કે ફાયર વિભાગની સમયસર કામગીરીને કારણે આગ વધુ ફેલાય તે પહેલા જ કાબૂમાં લેવામાં આવી હતી। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। વડોદરા શહેરના લાલબાગ બ્રિજ ઉતરતા બાજુમાં આવેલા ઐતિહાસિક એવા લક્ષ્મી વિલાસ પેલેસના કમ્પાઉન્ડ વિસ્તારમાં આજે બપોરના સમયે અચાનક આગ લાગી હતી। પ્રાથમિક માહિતી અનુસાર કમ્પાઉન્ડ વિસ્તારમાં આવેલા ઇલેક્ટ્રિક વાયરમાં શોર્ટ સર્કિટ થતા આગ ભભૂકી ઉઠી હતી। આગ લાગતા જ આસપાસના વિસ્તારમાં દોડધામ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ઘટનાની જાણ થતાં જ બદામડી બાગ ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। ફાયર ફાઇટરોએ આગ વધુ ફેલાય નહીં તે માટે તાત્કાલિક પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાની કામગીરી શરૂ કરી હતી। આગ ઇલેક્ટ્રિક વાયરિંગમાં લાગેલી હોવાને કારણે સુરક્ષાના ભાગરૂપે પીજીવીસીએલની ટીમને પણ સ્થળ પર બોલાવવામાં આવી હતી। बारामती विभाग कंट्रोल रूम थी हमारा कॉल आयो बारामती विभाग फायर स्टेशन कॉल आयो એટલે તરત કોલ મળતા જ અમે લાલબાગ બ્રિજ પૂરો થતા વિશ્વામિત્રી જતા જમણી બાજુ આગ લાગી છે એવો મેસેજ મળ્યા અમને। અને ઇલેક્ટ્રિક લાઇન ચાલુ હતી અને વાયર સરકતો ધડાકા થતા હતા અને જીબી વાળાને આ જોઈ અમે અને જીબી વાળા આવ્યા પછી લાઇન મેન સપ્લાય બંધ કરી મેન વાયર અને પછી અમે પાણી મારો ચાલુ કર્યો અને સતત કામગીરી ચાલુ છે હાલમાં અને આગ વધી રહેલી છે અને પાણી મારવાનું ચાલુ છે। અમે કાબુમાં લાવી દઈશું પાણી મારવાનું ચાલુ જ છે કામગીરી ચાલુ છે। શામાં આગ લાગી છે? એમાં ઇલેક્ટ્રિક વાયર સળગી ગયેલો આમાં અને જે ઝાડીઓમાં આગ લાગેલી ઘાસમાં આગ લાગેલી પકડાઈ ગયેલી બધી અને અમે કાબુમાં લઈ લીધી છે। હાલ પાણી મારો ચાલુ છે અમારે બાજુમાં જ પેલો સમર મેળો લાગ્યો છે સમર મેળો જોખમકારક જો કે જોખમકારક તો આ નથી આમ તો બાજુમાં છે ગેપ છે એટલે વાંધો નહીં આવે પણ અમે કાબુમાં લઈ લીધી છે આગળ વધવા નહીં આગ અને હાલ પાણી મારો ચાલુ છે હાલ કાબુમાં છે। ચુનાર છે સર સૈનિક બરાબર ફાયર